સહજ ન્યૂઝ બિલખા તાલુકા પંચાયતની બંને બેઠકો પર કોંગ્રેસનો જોરદાર પ્રચાર પ્રારંભ. જનતાના પ્રતિસાદ સાથે વિજય હુંકાર. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા. બિલખા તાલુકા પંચાયતની બંને બેઠકો ઉપર કોંગ્રેસના આગેવાનો દ્વારા જોરદાર લોકસંપર્ક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ચૂંટણીને ધ્યાનમાં રાખી કોંગ્રેસના ઉમેદવારો અને કાર્યકરો દ્વારા ઘર ઘર જઈ મતદારો સાથે મુલાકાત કરી વિકાસના મુદ્દાઓ સાથે સમર્થન માંગવામાં આવી રહ્યું છે. કોંગ્રેસના આગેવાનો દ્વારા વિસ્તારમાં જનતા સાથે સીધો સંપર્ક સાધી સ્થાનિક પ્રશ્નો, વિકાસ કાર્યો અને ભવિષ્યની યોજનાઓ અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. લોકો દ્વારા કોંગ્રેસ પ્રત્યે સારો પ્રતિસાદ મળી રહ્યો હોવાનું કાર્યક્રમમાં ચર્ચાઈ રહ્યું છે. લોક સંપર્ક અભિયાન દરમિયાન કાર્યક્રમમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ગામડાઓ અને વિસ્તારોમાં કોંગ્રેસના સમર્થનમાં સકારાત્મક વાતાવરણ સર્જાઈ રહ્યું હોવાનું સ્થાનિક આગેવાનો જણાવી રહ્યા છે. બિલખા તાલુકાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને આવનારી ચૂંટણીને લઈ તમામ પક્ષો સક્રિય બન્યા છે. કોંગ્રેસના કાર્યકરોનો દાવો છે કે જનતાનો વિશ્વાસ કોંગ્રેસની સાથે છે. રિપોર્ટર સુલતાન ચૌહાણ, સહજ ન્યૂઝ, બિલખા. આજે અમે બિલખા આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી છે ત્યારે અમને ગર્વ છે કે અમે બિલખાના ઉપસરપંચ શ્રી સોયબભાઈ ચોટલિયાના માતુશ્રીને કોંગ્રેસ પક્ષે ટિકિટ આપી છે. ત્યારે હવે અમારી ફરજિયાત અને અમારી ફરજ બની જાય છે કે બિલખાનો કોઈ પણ પ્રશ્ન હશે, લાઇટ, પાણી, ગટર, રોડ, રસ્તા, એમાં તો અમે તન, મન અને ધનથી પ્રયાસ કરશું જ. પણ એથી વિશેષ આગળ વધીને વાત કરું તો એક વાત કહેવા માંગુ છું કે જ્યારે બિલખાને તાલુકો બનાવવાની વાત આવી ત્યારે કોંગ્રેસ હર હંમેશ બિલખા તાલુકો બનેની સાથે રહી છે. અને આજે પૂરતી ખાતરી સાથે કહું છું કે જો અમારી ટીમ જીતી ગઈ તો બિલખા તાલુકો બનશે અને એના માટે અમે અમારો પ્લાન પણ દેવા માટે તૈયાર છીએ. જય હિન્દ, જય બિલખા. મારું નામ પ્રવીણભાઈ લુણાગરિયા. અમે આજ રોજ બિલખા તાલુકા પંચાયત 1-2ના ડોર ટુ ડોર પ્રવાસની અંદર નીકળ્યા છીએ અને અમારા ઉમેદવારને જંગી બહુમતીથી વિજેતા બનાવવા માટેની અમે દરેક ઘરે અપીલ કરી છે. અને આ પાછળનું કારણ છે કે આ છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકાર ગુજરાતની અંદર જે તાનાશાહી ચલાવી રહી છે એની સામે આપણે અવાજ ઉઠાવવો અને સામાન્ય માણસના અવાજ ઉઠાવવાનું એક માધ્યમ એટલે આપણું મતદાન. આ આપણો મત કિંમતી અને પવિત્ર અમારે બિલખા 1 અને 2ના કોંગ્રેસના ઉમેદવારને વિજય બનાવી અને આ ચૂંટણીની અંદર તાલુકા પંચાયતની અંદર પ્રતિનિધિત્વ કરવા મોકલે એ અપીલ કરવા અમે આખા મત વિસ્તારની અંદર ડોર ટુ ડોર ફરેલ છીએ.